સુરત શહેર પોલીસે બોડિયા ગામે રામજીવાડી ખાતે લોક દરબાર યોજી સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકોને 28.17 લાખની રોકડ પરત અપાવી। સાયબર ક્રાઇમનો ભોગ બનેલા 113 લોકોની સુરત પોલીસે 28.17 લાખની રોકડ પરત અપાવી છે। ખાસ કરીને શહેરના લોકો સાયબર માફિયાઓની ઓનલાઈન ઠગાઈમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, જોબ ફ્રોડ, ઇન્સ્યોરન્સના નામે કેમિકલ, બિયારણ સંબંધિત ખોટી લોભામણી જાહેરાતોમાં ઓનલાઈન શોપિંગ ફ્રોડ, લોટરી ઇનામ લાગ્યું હોવાનું કહી ઈમેલ હેકિંગ અને કસ્ટમર કેર ફ્રોડના નામે લાખોની રકમ ગુમાવી હતી। ભોગ બનેલા લોકોએ સચિન જીઆઈડીસી, સચિન, ભેસ્તાન, ઈચ્છાપોર, હજીરા અને ડુમસ પોલીસમાં અરજીઓ કરી હતી। અરજીને અનુસંધાને પોલીસે ગુનાઓ દાખલ કર્યા હતા। આ ગુનામાં પોલીસે બેંકો મારફતે લાખોની રકમ ફ્રીઝ કરી હતી, જેમાં પોલીસ સ્ટેશન પ્રમાણે વાત કરીએ તો સચિન જીઆઈડીસી 5.23 લાખ, સચિન 6.38 લાખ, ભેસ્તાન 4.89 લાખ, ઈચ્છાપોર 6.62 લાખ, હજીરા 2.94 લાખ અને ડુમસ 2.9 લાખની રકમ પરત અપાવી છે। આ બાબતે લોકોમાં સાયબર ક્રાઇમની જાગૃતિ લાવવા, ભોગ બનેલા લોકોને રોકડ પરત આપવા શહેર પોલીસ દ્વારા બોડિયા ગામે રામજીવાડી ખાતે લોક દરબાર રાખવામાં આવ્યો છે, જેમાં સેક્ટર 2ના સંયુક્ત પોલીસ કમિશનર કે.એન. ડામોર, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર સહિત પોલીસ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। આજે જે સાયબર ક્રાઇમના અવેરનેસ માટેનો આ કાર્યક્રમ છે તથા સાયબર ક્રાઇમનો જે ભોગ બનેલા લોકો છે જે 1930 પર ડાયલ કરે છે, જેમના પૈસા બેંકમાં ફ્રીજ થયેલા હોય એ પૈસા પરત આપવા માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના અને માર્ગદર્શન પ્રમાણે અત્યારે ટોટલ ઝોન 6ના જે 6 પોલીસ સ્ટેશન છે ત્યાંના 113 અરજદારના 27,18,000 રૂપિયા પરત આપવા માટેના અત્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ બધા 113 અરજીઓ અમે કોર્ટમાં આપીશું અને એમના જે પૈસા બેંકમાં ફ્રીઝ થયેલા છે એ પૈસા એમને કોર્ટના હુકમ પછી એમના ખાતામાં પરત આવી જશે, અથવા તો ફ્રીઝ થયેલા હશે પૈસા તો અનફ્રીઝ થઈ જશે। એટલે એક અમારે સુરત શહેર પોલીસ તરફથી આ ખૂબ જ સારી એક પહેલ છે કે અમે સામેથી પબ્લિકને બોલાવી, વકીલ પણ, સરકારી વકીલ પણ અમે રાખીએ છીએ, એમને બોલાવીએ છીએ, એમનો પણ સહયોગ મળે છે નયન સુખડવાલા સાહેબનો અને એમની ટીમનો, અને એના મારફતે અમે સાથે રહી જે ભોગ બનનારના પૈસા એમના ખાતામાં પરત આવે તે માટે સુરત શહેર પોલીસ સામેથી આ કાર્યવાહી કરી રહી છે। ધન્યવાદ।